હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાનું છે સરસ મજાનો સૂંદો। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો સૂંદો આપણો રેડી થઈ ગયો છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એકદમ ચટપટો એવો સૂંદો બનાવવાનો છે આજે। મારી મમ્મી પણ બનાવતા હતા, અત્યારે સાસુમાં પણ બનાવે છે। તો સરસ મજાનો સૂંદો આવી રીતે કાચની બરણીમાં તૈયાર થઈ જાય એટલે ભરી લઈશું। ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાત કહું તો સાદી જ કેરી લીધી છે, જે આંબા ઉપર એકદમ હોય, કંઈ એવી સ્પેશિયલ કેરી લીધી નથી। અને આ એકદમ બહુ ખાટી કેરી નથી। અને આવી રીતે ધોઈ ચોખ્ખા પાણીએ અને પછી એને લૂસી લેવાની છે। અને આ સાદી કેરીનો સૂંદો પણ એકદમ ચટપટો બનશે અને સરસ બનશે। 12 મહિના સુધી કશું જ નહીં થાય। અને આવી રીતે પછી ઉપરથી સાલ એની છોલી લેવાની। જો ધીમે ધીમે આવી રીતે સાલ બધી આપણે કેરીની છોલી લઈશું આ રીતે। અને પછી ઝીણી ખમણી લઈશું એને, કેરીને આવી રીતે ખમણી લેવાની છે। તમારે મોટી ખમણવી હોય તો એવી પણ ચાલે। મારી જોડે આવી જ ખમણી છે એટલે હું આવી રીતના કરું છું। ને આ જે પટલી જે છે એ ફટાફટ ઓગળી જાય છે, ખાંડમાં મિક્સ થઈ જાય છે। અને આ 3 કિલો ખાંડ છે અને 3 કિલો કેરી હતી, માપ ટુ માપ લેવાનું છે। અને અંદર ખાંડ આપણે મિક્સ કરી લઈશું આવી રીતના। જો સરસ એવી મિક્સ થઈ જાય અને તરત જ પછી થોડી વારમાં જ પાણી છૂટશે એનું ખાંડનું, તમે જોઈ શકો છો। કેરીમાં તરત જ ખાંડ એવી ઓગળવા લાગશે। અને એક નાઇટ માટે મેં અહીંયા સાઈડે રાખ્યો છે સૂંદો, નીચે જ રાખ્યો છે, ધાબા ઉપર નથી મૂક્યો। અને આવી રીતે ઢાંકીને એક નાઇટ માટે ખાલી એમને ખાંડ ઓગળવા દેવાની છે આપણે। અને ફરીથી બીજા દિવસે આપણે ધાબા ઉપર મૂકી આવીશું। તડકો છાંયો 11 દિવસ માટે ખવડાવ્યો છે મેં એને, કારણ કે વચ્ચે વાદળ આવી ગયા હતા એટલે 11 દિવસ ખવડાવ્યો છે। અત્યારે છે ને તમે અઠવાડિયું કેરી પર જાય છે, કેરી જ્યારે ઓગળી જાય તો એ ટાઈપ કરવાનું તમારે। અત્યારે જો હું બીજા દિવસે ધાબા પરથી લઈને આવી છું, તમને બતાવું છું કે આવી રીતના બધી ખાંડ ઓગળી ગઈ છે। અને સરસ એવો આપણો સૂંદો આવી રીતના બીજા દિવસે એની ક્વોન્ટિટી આવી રીતના હોય છે। અને આ ત્રીજા દિવસની વાત કરું, હું તમને બતાવું છું ખોલીને। તો ત્રીજા દિવસે જો તમે જોઈ શકો છો સૂંદો આવી રીતનો હોય છે। બધી ખાંડ એકદમ ઓગળી ગઈને એનું જે પાણી જે છે ને એ તડકામાં ઉડી જાય છે અને સૂંદો આવી રીતના થઈ જાય છે। જો હું તમને હવે સૂંદો 11મા દિવસ પછી બતાવશું, આવી રીતે ચેક કરીને જોઈ લેવાનું। અને આવી રીતે મસાલા અંદર એડ કરવાના છે આપણે। તો આવી રીતે મસાલા આપણે બહુ એડ નથી કરવાના, તમારે જેટલા તીખો કે એવી રીતને રાખવું હોય તો એવી રીતે મસાલા એડ કરવાના છે। અને આ કાશ્મીરી લાલ મરચું છે અને મીઠું પણ એડ કરું છું। ઓપ્શનલ છે, જેને એડ કરવું હોય તો કરી શકાય, ના કરવું હોય તો બી ચાલે। અને આવી રીતના બધો સૂંદો આપણે સરસ એવો મિક્સ કરી લઈશું। જો બધા બનાવતા જ હોય છે ઘરે સૂંદો, કંઈ પણ સબ્જી ના હોય ને તો બી ચાલે। અને સૂંદો અને રોટલી ખાઈ શકાય છે અને એકદમ ચટપટો બનશે અને બહુ ખાટો એવો નહીં બને। જો આવી રીતના સરસ એવું મિક્સ કરી લેવાનું। અને આવી રીતે નાની બરણીમાં રોજ આપણે આટલી મોટી બરણી ના કાઢીએ તો નાની બરણીમાં પણ આપણે ભરી શકીએ છીએ। ને આવી રીતે સરસ મોટી 2 કિલોની બરણીમાં આપણે સૂંદો ભરી લીધો છે, સરસ એવો રેડી છે। તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ। મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।